સહજાનંદ સ્વામી મહારાજની, સ્વામિનારાયણ ભગવાનની, નારાયણ મુનિદેવની જય. ગઈકાલે સાર સિદ્ધિનું બીજું કીર્તન એની પહેલી કડી ઉપર આપણે વાત સાંભળી. શુદ્ધ વૈરાગ્ય કરી સેવીએ, પ્રેમે પ્રભુના પાઈ. માયિક સુખ ન માગીએ, મોહે કરી મન માઈ. બીજી કડી, નિષ્કામી જનની નાથને સારી લાગે છે સેવ. જે મોક્ષ આદિ નથી માગતા, નથી તજતા તે ટેવ. પછીની કડી, સકામ ભક્તની શ્રી હરિ પૂજા પરહરે દૂર. જાણે માયિક સુખને માગશે, જળ બુદ્ધિ જરૂર. એક નિષ્કામ ભક્ત ને એક સકામ ભક્ત. નિષ્કામ ભક્ત પ્રત્યે શ્રીજી મહારાજને કેવી ભાવના, અને સકામ ભક્ત પ્રત્યે ભગવાનની કેવી ભાવના. સકામ ભક્ત શું કરે, નિષ્કામ ભક્ત શું કરે? સકામ ભક્ત કોને કહેવાય, નિષ્કામ ભક્ત કોને કહેવાય? આમ સામાન્યપણે જોઈએ તો સકામ, જેને કામ ઈચ્છા છે, કામ એટલે ઈચ્છા. કાંઈક ભગવાન પાસેથી ઈચ્છા અપેક્ષા છે એ સકામ. જેને કોઈ પ્રકારની ઈચ્છા જ નથી, નિષ્કામ. લ્યો, જેને કોઈ પ્રકારની ઈચ્છા નથી એને કહેવાય નિષ્કામ. વચનામૃતમાં મહારાજે સકામ ભક્ત અને નિષ્કામ ભક્ત એની વાત ક્યાં ક્યાં છે? પ્રથમના 33મા વચનામૃતમાં આશ્રયની વાત, મધ્યના 33મા વચનામૃતમાં નિષ્કામી ભક્તની વાત. ન્યા નિષ્કામી વર્તમાન એટલે બ્રહ્મચર્ય ઉપર ભાર દીધેલો છે. પણ ખરેખરો નિષ્કામ ભક્ત કોને કહેવાય? નિષ્કામી જનની નાથને સારી લાગે છે સેવ. એ સેવા કરે બહુ ગમે. એ કેટલો બધો નિષ્કામ, એને કશું જોતું નથી. મુક્તિએ 4 પ્રકારની લખી છે, એની અપેક્ષા નથી. કેવળ ને કેવળ એને સેવાની અપેક્ષા છે. પ્રથમના 43મા વચનામૃતમાં સંતોની સભા હતી, હરિભક્તો બધા બેઠા હતા. મહારાજે આમ કરુણાની દ્રષ્ટિથી બધાય સામે જોઈને એક પ્રશ્ન પૂછ્યો કે શ્રીમદ ભાગવતમાં
જે ભગવાનનો ભક્ત છે એ 4 પ્રકારની મુક્તિને ઈચ્છતા નથી. અને મોટા મોટા ભગવાનના ભક્ત છે એ પણ 4 પ્રકારની મુક્તિને ઈચ્છતા નથી. ચાર પ્રકારની મુક્તિ એ વચનામૃતમાં શું બતાવી છે? તો એક તો ભગવાનના લોકમાં રહેવું, ભગવાનની સમીપે રહેવું, ભગવાનના સરખું રૂપ પામવું અને ભગવાનના સરખું ઐશ્વર્ય પામવું. આ 4 પ્રકારની મુક્તિ એને ભક્ત નથી ઈચ્છતો. લ્યો, તો શું ઈચ્છે છે એમ? તો ભક્ત શું ઈચ્છે છે? મહારાજ કે એ ભક્ત શા માટે એ 4 પ્રકારની મુક્તિને નથી ઈચ્છતો? એ ભક્ત કેવળ ને કેવળ ભગવાનની સેવાને ઈચ્છે છે, 4 પ્રકારની મુક્તિને નથી ઈચ્છતો. આનું શું કારણ? સંતોને કીધું પણ સંતોએ કોઈએ જવાબ ન આપ્યો. પછી મહારાજે જેનો ઉત્તર કર્યો કે જો 4 પ્રકારની મુક્તિને ઈચ્છે તો એ ભક્ત સકામ કહેવાય. શું કહેવાય? એ સકામ ભક્ત કહેવાય. એ કેવળ ને કેવળ મહારાજની સેવાને જ ઈચ્છે. સેવામાં બધું આવી જાય. લ્યો, સેવામાં બધું આવી જાય. સેવા કરવી હોય તો પાસે જ રહેવું પડે, એના લોકમાં રહેવું પડે. કા લ્યો, એ સેવા કરે એમાં બધી જ વસ્તુ એને મળી જાય છે, પણ એ અપેક્ષા રાખતો નથી. ભક્ત મને મળે એવી અપેક્ષા નથી રાખતો. કેવળ ને કેવળ સેવાની ઈચ્છા રાખે છે. આને કહેવાય નિષ્કામ ભક્ત. લ્યો, સકામ ભક્ત કાંઈક ને કાંઈક ઈચ્છે. આપણે કાંઈ તપ કર્યું હોય, વ્રત કર્યું હોય, દાન કર્યું હોય, યજ્ઞ કર્યો હોય, સેવા કરી હોય, આપણા સાધનથી કદાચ ભગવાન પ્રસન્ન થયા અને એમ કે માગ માગ. શું માગીએ આપણે? એનું એ જ. લ્યો, કા ઓલા લખુ ચારણ કા મહારાજની આ 1.5 મહિનો સુધી રોકાણા. એને જાજી બધી ભેંસું હતી, વીરો દીકરો હતો. દરરોજને માટે મહારાજને દહીંની તર પાયો, ખાંડ નાખીને. એની નકર તર કોઈને ના આપે, કારણ કે એમાંથી જ માખણ થવાનું હોય. 1.5 મહિનો સુધી દરરોજને માટે નીલકંઠ બ્રહ્મચારીને એ કઢેલું દૂધ, દહીંની તર ને સારી રીતે જમાડ્યા. મહારાજને નીકળવાનું થયું એટલે મહારાજ પ્રસન્ન થયા કે માગ માગ, અમારી પાસે કંઈક માગ, અમે તમારી માથે બહુ પ્રસન્ન થયા, તમે અમારી સારી સેવા કરી. શું માગ્યું એને? હે એનું ઈ હું માગ્યું એનું ઈ કે આ મારી આ ભેહુંનું ખાડું અને આ મારો વીરો દીકરો
એ બધું આમનામ રહીએ, એ નાશ ના. અરે મહારાજ કે નાશ પામે એવું છે, આ લોકમાં જે આવ્યો એ જવાનું છે, કંઈક બીજું માગો. કે ના ના, તમે રાજી થયા હો તો આ આપો. લ્યો, જો આ સકામ ભક્ત છે ને એ આ લોકનું જ માગશે. જ્યાં સુધી આપણને ભગવાન પાસેથી આ લોકના પદાર્થની માગવાની ઈચ્છા થાય ત્યાં સુધી આપણે સકામ છીએ. વિચાર કરી લ્યો. હવે આપણે મંદિરોમાં થાળ દઈ, સંતોને રસોઈ દઈ, મહાપૂજા કરાવીએ, પાછળનો હેતુ શું છે? એની પાછળનો હેતુ શું છે? કેવળ પ્રસન્નતા માટે કરતા હશે એવા તો કોઈક જ હશે, બાકી આ લોકનું કાંઈ ને કાંઈ નિમિત્ત હશે. આ લોકનું કાંઈક ને કાંઈક નિમિત્ત હશે. લ્યો, કોઈ પણ પ્રકારનો દેશકાળ આવ્યો હોય, શારીરિક દેશકાળ આવ્યો હોય, વ્યવહારિક દેશકાળ આવ્યો હોય, સામાજિક દેશકાળ આવ્યો હોય, એ દેશકાળમાંથી બચવા માટે આપણે પ્રાર્થના કરતા હઈશું. લ્યો, અને આ લોકનું માગે, પરલોકની ક્રિયા કરીને આ લોકનું માગે, મહારાજ રાજી ના થાય. હું કીધું આ કડીમાં, સકામ ભક્તની શ્રી હરિ પૂજા પર હરે દૂર. એની પૂજા લેવાનું મન ન થાય. હું કામે ખબર છે કે આ પૂજા કર્યા પછી કંઈક માગશે, આ જળબુદ્ધિનો છે, કેવળ હાવ જળબુદ્ધિનો છે. આ લોકનું જ માગતા આવડ્યું છે, આ દેહના સુખને જ માગતા આવડ્યું છે, બીજું કાંઈ માગતા નથી આવડ્યું. લ્યો, એ જ્યાં સુધી આ સકામ ભક્ત આપણી પાસે આવે, મહારાજ કહે કે એ આ લોકનું જ માગશે એટલે એની પૂજા લેવાનું મન થતું નથી, ના પાડી દે. લ્યો, જો આ લોકમાં આવ્યા છે એટલે આ લોકની ઈચ્છા બહુ રહીએ. આ લોકની ઈચ્છા બહુ રહીએ. મારો વ્યવહાર સુધરી જાય, મારો આ શરીરનો રોગ ટળી જાય. કા સતત કોઈને માથું દુખતું હોય ને, કડ દુખતી હોય ને, પગ દુખતા હોય ને, આ બધું કેટલાય બધા પ્રકારનું આમાં જેટલા રૂવાળા છે ને એ એક એક રૂવાળે બે બે રોગ છે. આ તો બાયણે એકેય નીકળ્યા નથી એટલે આપણે શાંતિથી જીવીએ છીએ. આ હાલે ગાડવું આપણું. લ્યો, એક એક રૂવાળે બે બે રોગ છે. એટલા રોગ છે. હજી તો આ બધા સંશોધન કરનારા આના અડધા રોગ નહીં, હજી શોધી નહીં શીખ્યા હોય. હજી વિચાર કરી લ્યો કેટલા રોગ આવવાના છે. આ શરીરના સુખ માટે આપણે ઈચ્છા અપેક્ષાઓ રાખીએ છીએ. આ લોકની માયા, ધન સંપત્તિ, સ્ત્રી પુત્રાદિક, એને સુખી રાખવાની ઈચ્છા રાખીએ છીએ. હવે આ કેવો સકામ. અને આ પહેલાં વાત કરી કે 4 પ્રકારની મુક્તિને પણ ના ઈચ્છે. 4 પ્રકારની મુક્તિને પણ ના ઈચ્છે. લ્યો, બહુ કઠણ છે. સકામ મટવું બહુ કઠણ છે, નિષ્કામ થવું બહુ કઠણ છે. કેવળ જેને આ જન્મે હવે છેલ્લો જન્મ કરી લેવો છે, આમ જ જેણે નક્કી કર્યું છે એ નિષ્કામ બની શકશે. ન કે માગવાનું કહે ત્યારે આપણે તો કેટલાય પ્રકારનું આ લોકનું જ સંકલ્પ કરીને બેઠા હોય. પ્રાર્થનાઓ આવે જ રાખે સ્વામી પાસે ફોનમાં. કા ફોનમાં પ્રાર્થનાઓ આવે જ રાખે. લ્યો, આપણે ક્યાં ઊભા છીએ? આમાંથી આપણે ક્યાં ઊભા છીએ? આ વાત બહુ સમજ્યા જેવી, વિચાર્યા જેવી છે. શું માગીએ છીએ?
ઝીણાભાઈની અંત અવસ્થા હતી. પંચાળાના દરબાર ઝીણાભાઈ છેલ્લી અવસ્થાએ મહારાજ એની પાસે જ હતા. મહારાજ કહે કે અમે તમને ધામમાં લઈ જઈએ તો બહુ સારું. મહારાજ બહુ રાજી. તમે મળ્યા છો પછી અમારે પ્રશ્ન જ ક્યાં છે? અમને તો હવે આ જીવતા લાખના અને મુવા 1.25 લાખના. તમે તમારે જેમ મહારાજ તમારી મરજી એમ કરો. મહારાજ કે કાંઈ ઈચ્છા હોય તો બોલો, તમારી દરેક ઈચ્છાઓ પૂરી કરશું. અમે તમને ધામમાં તેડી જશું. હવે તમારા દેહની અવધિ પૂરી થઈ ગઈ છે. ઝીણાભાઈ કે મહારાજ બસ તમે રાજી છો ને એમાં મારે બધું આવી ગયું. મારે કાંઈ જોતું નથી. તમારો રાજીપો, તમારી પ્રસન્નતા જોઈ છે. નાના કાંઈક માગો ને એમ મહારાજે આગ્રહપૂર્વક કીધું. ત્યારે ઝીણાભાઈએ એટલું કીધું કે આ જે મારી જગ્યા છે જૂનાગઢમાં, ત્યાં મંદિર થાય. ત્યાં મંદિર થાય ને કાયમીને ધોરણે આ જગ્યામાં એ ભગવાનના ભક્તો સંતો નિવાસ કરીને રહીએ. મહારાજ કે જાઓ, એ તમારો સંકલ્પ અમે પૂરો કરશું. મંદિર કરવાનો સંકલ્પ માંગ્યો એ તરત જ રાજી થઈને હા પાડી દીધી. પછી હજી મહારાજે ઝીણાભાઈને પૂછ્યું, બીજું કાંઈ ઈચ્છા છે? ના મહારાજ, આ અઠીસિંહની કાંઈ ભલામણ કરવી છે? ના મહારાજ, એ અઠીસિંહ મેં તમને હોપ્યો છે, એ જ્યાં સુધી તમારો રહેશે ત્યાં સુધી તમે એની રક્ષા કરશો. અને હું કહીશ કે તમે એનું ધ્યાન રાખજો ને એને કહીશ કે મહારાજને મૂકતો નહીં, પણ એ તમને મૂકી દે તો પછી હું. એટલે મારે એ કાંઈ ઈચ્છા અપેક્ષા નથી. કેવળ ને કેવળ અહીંયા મંદિર થાય એવી ઈચ્છા છે. લ્યો, જો મહારાજ રાજી થયા અને મહારાજની સાનિધ્યમાં જ મહારાજ એને અક્ષરધામમાં તેડી ગયા. અને પછી એ વાત મોટી છે કે મહારાજે એની નનામી ખભે લીધી. બધાય ભક્તો જોઈ રહ્યા, પણ એના ભક્તની એને સેવા કરી હતી એ ઋણ અદા કરતા હતા મહારાજ. કમળસિંહ વાંજાની સેવા પોતાના સંબંધી માનીને ખૂબ જ સારામાં સારી રીતે ઝીણાભાઈએ સેવા કરી હતી. જો મહારાજ પ્રસન્ન થયા, શું માગ્યું? હું આ બીજાની વાત કરું છું, પણ આની સાપેક્ષમાં આપણે થોડાક આપણા અંતરમાં તપાસ કરતા જાઉં કે અમને માગવાનું કે આપણને મહારાજ કે મોટા સાધુ માગવાનું કે તો આપણે શું માગી લેશું? હે અને મહારાજને કેવો ભક્ત ગમે છે? નિષ્કામ ભક્ત ગમે છે. મનનું ધાર્યું તો લેશ માત્ર કરે નહીં. નિષ્કામ ભક્ત મનનું ધાર્યું લેશ માત્ર કરે. પોતાના ઈષ્ટદેવની જેમ મરજી હોય એમ જ કરે. લ્યો, નિષ્કામ ભક્તોની તાકાત જબરજસ્ત છે. નિષ્કામ ભક્તોનો મહિમા જબરજસ્ત છે. મહારાજે કીધું અમે અહીંયા આ ગઢપુરમાં ટૈકા છીએ. આ ગઢપુરમાં ટૈકા છીએ એનું કારણ એટલું જ છે કે અહીંના ભક્તો નિષ્કામ છે. એ નિષ્કામ ભાવે અમારી સેવા કરે છે એટલે અમે એ ટૈકા છીએ. લ્યો, એનો નિષ્કામ ભાવ કેવો છે? તો કે અમને ના ગમે એવી એકઈ પ્રકૃતિ રાખતા નથી. અમને ના ગમે એવો એકઈ સ્વભાવ રાખતા નથી. લ્યો, કેવું નથી પડતું આમ ના કરતા.
ક્યારે એટલે ક્યારેય આજ્ઞા કરવી નથી પડતી, આમ કરજો આમ ના કરજો એમ. ખાલી મહારાજની સામે બેઠા હોય, મહારાજ બીજાને વાત કરતા હોય, પોતે માથે લઈ લે એમ વર્તવા માંડે, એમ વર્તવા માંડે. લ્યો જો આ નિષ્કામ ભક્ત, મહારાજ એને વશ થઈ જાય. નિષ્કામ ભક્તને મહારાજ વશ થઈ જાય એને. લ્યો એક સરસ મજાનો પ્રશ્ન ગઢડા અંત્ય પ્રકરણના 5મા વચનામૃતમાં શુક મુનિનો પ્રશ્ન છે. હરિભક્તોમાંથી કોઈને યાદ છે કે એ શુક મુનિનો પ્રશ્ન શું છે એમ? શુક મુનિએ મહારાજને પ્રશ્ન પૂછ્યો. સાંભળજો બરાબર. એક ભક્ત એવો છે, એને પરિપક્વ નિશ્ચય છે. મહારાજનો પરિપક્વ નિશ્ચય છે. કામ, ક્રોધ, લોભ આ મોહાદિકે કરીને ક્યારે એટલે ક્યારેય અંતરમાં વિક્ષેપ થતો નથી. એને એનાથી પર છે. હૃદયમાં ક્યારે એટલે ક્યારેય એને આ અંતઃશત્રુ પીડતા જ નથી. અને ભગવાનનો નિશ્ચય પણ પરિપક્વ છે. એક બીજો ભક્ત છે, એને ભગવાનનો નિશ્ચય પરિપક્વ છે, પણ એના હૃદયમાં ક્યારેક કામ, ક્રોધ, લોભ, મોહાદિક એનો વિક્ષેપ થઈ આવે છે. આ બે પ્રકારના ભક્ત છે. એ બે જ્યારે ધામમાં જશે ત્યારે બે સરખા સુખને પામશે કે અધિક ન્યૂન સુખને પામશે? આ શુક મુનિએ પ્રશ્ન પૂછ્યો. શું જવાબ આવે રવિભાઈ? આમ બાહ્ય દ્રષ્ટિએ તમે વિચાર કરો, ભાવ નજરમાં આવી જાય એવું છે. બે ભક્ત છે, બેને નિશ્ચય પરિપક્વ છે. એકને કામ, ક્રોધ, લોભાદિકે કરીને અંતરમાં વિક્ષેપ થાય છે, એકને નથી થતો. આ બે પ્રકારના ભક્ત ભગવાનના ધામમાં જાય તો બેને સરખું સુખ પ્રાપ્ત થશે કે અધિક ન્યૂન સુખની પ્રાપ્તિ થશે? બાપભાઈ, હે, કોને સુખ અધિક મળશે, કોને સુખ ન્યૂન મળશે? જેના અંતરમાં કોઈ પ્રકારનો અંતઃશત્રુનો વિક્ષેપ નથી અને પરિપક્વ નિશ્ચય છે, એને અધિક સુખ મળશે. બરાબર. ધનજીભાઈ, સમજાય છે કાંઈ? કોને અધિક સુખ મળશે? વાસના નથી એને. કાંતિભાઈ, જો આ વાત દરેકની દ્રષ્ટિમાં આવે એવી છે કે દરેકે એમ જ નક્કી કર્યું હોય છે કે જેના અંતરમાં અંતઃશત્રુનો વિક્ષેપ નથી આવતો એને અધિક સુખની પ્રાપ્તિ થશે, અને જેને વિક્ષેપ આવે છે એને ન્યૂન સુખની પ્રાપ્તિ થશે. આ આપણા બધાનો વિચાર બાહ્ય દ્રષ્ટિએ છે. લ્યો, મહારાજે જવાબ આપ્યો. મહારાજ કહે કે જેને પરિપક્વ નિશ્ચય છે અને કામ, ક્રોધ, લોભાદિકે કરીને વિક્ષેપને પામતો નથી, પણ જો એને ભગવાન શ્રી કૃષ્ણ સિવાય આત્મદર્શનાદિકની ઈચ્છા રહેતી હોય તો એ ન્યૂન સુખને પામશે. અને બીજો ભક્ત છે, એને નિશ્ચય પરિપક્વ છે. નિશ્ચય પરિપક્વ છે,
પણ અંતઃશત્રુ ક્યારેક ક્યારેક પીડે છે એટલે એ એનાથી થઈએ રાખે, કાંઈ વાંધો નહીં, આપણે નિશ્ચય છે ને, એમ બેદરકાર નથી. એને ક્યારેક ક્યારેક એવો વિક્ષેપ થઈ આવે છે ત્યારે અંતરમાં દાહજ થાય છે. ગમતો નથી, એ અંતઃશત્રુ એને ગમતો નથી, પણ છતાંય વિક્ષેપ થઈ જાય છે તો અંદરથી દાજે છે કે આ ભગવાન સિવાય મને આવો સંકલ્પ થયો, મારે કેવળ ને કેવળ ભગવાનમાં જ પ્રીતિ રાખવી છે. લ્યો, એ ભગવાન સિવાય ક્યાંય પ્રીતિ નથી અને અંતઃશત્રુનો વિક્ષેપ થાય ત્યારે દાજ થાય છે. એવડો નિષ્કામ છે, એ નિષ્કામ ભક્ત છે અને ઓયલો નિશ્ચયવાળો છે અને અંતઃશત્રુથી વિક્ષેપને નથી પામતો. પણ જો એને આત્મદર્શનાદિકની ઈચ્છા રહેતી હોય તો એ સકામ છે, તો એ ન્યૂન સુખને પામશે. લ્યો, જો કેવી વાત આવી. વિચારોજી, અંદર તપાસ કરો, કેટલે અંશે આપણે સકામ છીએ, કેટલે અંશે નિષ્કામ છીએ. આપણે તો સાવ માઇક સુખની અપેક્ષામાં જ બેઠા છે. કા માઇક સુખની અપેક્ષામાં જ બેઠા છે. લ્યો, ગમે એમ કરીને આ લોકના રૂપિયા મળો, રૂપિયા મળો, રૂપિયા મળો, બીજી વાત નથી. હા, ભગવાનને મોટા સાધુ કે એમાં દુઃખ છે. અરે દુઃખ ગમે એટલું હોય, આવવા દો એકવાર. કા ગુણાતીતાન સામેની વાતોમાં છે, ઓલા 4 જણા હતા, એ આમ બોલે, દ્રવ્ય મળો, દ્રવ્ય મળો, દ્રવ્ય મળો. આકાશવાણી થઈ કે દ્રવ્યમાં દુઃખ છે. એ કે દુઃખ ભલે ગમે એટલું હોય પણ દ્રવ્ય મળો. તથાસ્તુ, જાઓ, મળશે. તે આયલા જતા હતા એ 4 જણા, 4 મણ સોનું મળ્યું. કેટલું? આ 200 વર્ષ પહેલાની વાત ગુણાતીતાન સામે વાતોમાં લખી. એને 4 મણ સોનું મળ્યું. એ 4 ઉપાડીને હાલ્યા. ભાઈ ખુશ થઈ ગયા, વાહ વાહ, દ્રવ્ય મળી ગયું. પછી આગળ જાતા જાતા બપોર થયા એટલે ભૂખ્યા થયા. એક સરસ મજાનો સીમમાં મોટો વડલાનો છાંયો હતો, ત્યાં રોકાણા. વાય હતી પાણી પીવા માટેની, ત્યાં રોકાણા. 2 જણાને કીધું કે તમે 2 જણા જાઓ, સરસ આપણા બધા માટે ભોજન કરીને લઈ આવો. એ કાંઈ વાંધો નહીં. 2 જણા એ ભોજન માટે ગયા. એ 2 જણા મીંડા મગજમાં પ્લાન કરવા કે એક મણ આવ્યું છે ને, 2 મણ આવવું જોઈએ. સમજ્યા? એ 2 જણાએ પ્લાન કરી લીધો, શું કરવું એમ, આપણને 2 મણ કેમ આવે. અહીંયા 2 જણા બેઠા છે, એ પ્લાન કરે છે કે આપણને 2 મણ આવવું જોઈએ. લ્યો, ટિફિન લેવા ગયા. એ 2 જણાએ એવો વિચાર કર્યો કે આપણે સારામાં સારા દાળ ભાત શાક રોટલી લાડુ બરાબર વ્યવસ્થિત કરવાના. પણ જે લાડુ કરે ને એ લાડુ 2 પ્રકારના કરવા, એક ઓછા ઘીવાળા અને એક વધારે ઘીવાળા. એ વધારે ઘીવાળા લાડુ છે ને એમાં ઝેર નાખી દેવું, અને ઓછા ઘીવાળા છે ને એ આપણે 2 ખાવા. અને એને કેવું, ભાઈ અમે 2 ગયા હતા પણ તમે અહીંયા ધ્યાન રાખ્યું છે, તમને 2ને આ સારા લાડુ દઈ, એમ કહીને આપણે એને પૂરા કરી દેવા. આશય તો એ જ ને, કારણ કે 2 મણ તો આવે. અહીંયા 2 હતા, એને પ્લાન એવો કર્યો કે એ 2 જણા પાણી ભરવા આવે ને એટલે આપણે એને વાયમાં પાણી ભરવા મોકલવા. એ ગયા ત્યાં સુધીમાં કેટલા બધા પાણાનો ઢગલો પડખે કરી રાખ્યો કે વાયમાં ઉતરે 2 જણા, ઉપરથી પાણા મારી પૂરા કરી દેવા. એટલે આપણે 2ને 2 મણ આવે.
લ્યો. એટલે ઓલા ટિફિન લઈને આવ્યા, બે પ્રકારના ભોજન જોયા, અંદર લાડવા, બરાબર છે. અને ઓલા તો ખુશ હતા. આને કીધું કે ભાઈ તમે આવ્યા છો, બરાબર એટલું કામ કરી આવો ને, પાણી ભરી આવો, પછી આપણે નિરાંતે જમીએ. ઓલા મનમાં રાજી હતા કે હાલો આ કરી નાખી, પછી તો આ પૂરા થઈ જવાના છે. કા એ બે જણા પાણી ભરવા ગયા, આ બે જણા વાહે જઈને ઉપરથી મોટા પાણા માર્યા, રામ રમી ગયા. પછી આ બે જણા નિરાંતે જમવા બેઠા. જમવા બેઠા ને તો આમ ટિફિન ખોલ્યું તો જોયું લાડવા બે પ્રકારના. એ જોયું એ મળાવે પોતે સારું કિનાર લાડવા કર્યા, આપણને કોરા મોરા દેવા હતા. કા શું થયું સમજાઈ ગયું ને બધાને? જો બધા બુદ્ધિશાળી બહુ છે. કા એને ઈરાદાથી ઓલા ઘીવાળા લાડુ ખાધા જ. લ્યો, એ ઘીવાળા લાડુમાં ઝેર હતું એ જઈમાં અને પૂરું થઈ ગયું. લ્યો, ઓલા બે વાં પૂરા થઈ ગયા અને આ બે અહીંયા જોયું. એ ગમે એટલું દુઃખ હોય તો મળો, એવું ના કરતા, એવા સકામ ના થતા, એવી આસક્તિ આ પદાર્થોમાં ના રાખતા. આ લોકમાં ગમે એટલું હોય છે, એકવાર મૂકીને જવાનું છે. રોજ યાદ કરજો, સ્વામી બાપાએ 1985ના નવા વર્ષના આશીર્વાદમાં એમ બધાને આશીર્વાદ આપ્યા હતા કે રોજ એકવાર વિચાર કરવાનો, મારે મરી જવું છે, મારે આ લોકમાં રહેવું નથી, મારે અક્ષરધામમાં જવું છે. એટલો વિચાર રોજ કરવાનો. હું મારે મરીને અક્ષરધામમાં જવું છે, મારે આ લોકમાં રહેવું નથી, મારે મરી જવું. આ જો વિચાર છે તો આપણે ભજન કરી શકશું, નકર ભજન નહીં કરી શકીએ. લ્યો, અને સ્વામી બાપાએ એ વાત એ જ વર્ષમાં સાકાર કરી. 1985ની સાલમાં જ ઓગસ્ટ મહિનામાં સ્વામી બાપાએ જીવન લીલા સંકેલી લીધી. લ્યો, માટે આપણા જીવનમાં આજે બધા નક્કી કરો, અંતરમાં તપાસ કરો, સકામ કેટલા છે, નિષ્કામ કેટલા છે. ખરેખરા ભગવાનના ભક્ત હોય, 4 પ્રકારની મુક્તિને ઈચ્છતા નથી. આ છેલ્લાના 5મા પ્રમાણે આત્મદર્શનાદિકને ઈચ્છતા નથી. આ નિષ્કામ છે. કોઈ પણ પ્રકારની ઈચ્છા રાખી એટલે આપણે સકામમાં આવી જશું. માટે મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે મહારાજ, તમારી રુચિમાં જ રહેવું છે અને તમે જેવી રીતે પ્રસન્ન થાવ એમ જ અમારે કરવું છે. એક સાક્ષાત સંહિતામાં સરસ મજાનું વાક્ય છે. આ છેલ્લાના 5મા પ્રમાણે એમાં એમ કીધું કે એકને ખોટો ઘાટ થાય, ખોટો ઘાટ, તોય મનમાં દાઈશ થાય. હું ખાલી અંદરથી ખોટો ઘાટ થાય તોય મનમાં દાઈશ થાય. અને એકને ખરાબ આચરણ થાય તોય દાઈશ થતી નથી. આ બેમાં કોણ અધિક? જો તરત જ નજરમાં તો શું આવશે? હે, ખોટો ઘાટ થાય તોય દાઈશ થાય છે, અને એકને ખરાબ આચરણ થઈ જાય તોય દાઈશ થતી નથી. લ્યો, એક નિષ્કામ છે અને એક સકામ છે. આ બે ભેજ પાડ્યા સ્વામી બાપાએ સાક્ષાત સંહિતામાં. હો, એ દાઈજ થાય છે એ સકામ છે. ખોટો ઘાટ થઈને દાઈથી તો એ સકામ છે. હું કામે? એને આત્મદર્શનાદિકની ઈચ્છા છે. એટલે ઓની કીધે ભૂલ થઈ ગઈ છે પણ એનાથી બહુ બીવે છે. અમે વાત કરીને એ પ્રમાણે ભલે એની કીધે આચરણ નબળું થઈ ગયું પણ અંતરથી એને ગમતું નથી. એ નિષ્કામ છે. નિષ્કામ છે એની પ્રસન્નતા મોટી છે. લ્યો, એટલે આપણા જીવનમાં સકામ મટીને નિષ્કામ થવાનો પ્રયત્ન કરવો. આજે લોહિયાનું 10મું વચનામૃત
એનો દ્વિશતાબ્દી દિવસ છે. સારું. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. નારાયણ મુનિદેવની જય. ईशानमेहिता नास्ति स्त्रीदुर्लभा क्वापि सुलभा सर्वयोनिषु बहुजन्मसु सा भुक्ता तद्भ्रमाणि भवेमुः. एक एव हि सत्संगो दुर्लभः सर्वजन्मसु इयमेवास्ति तत्रैका विघ्नरूपा न संशयः. ज्ञात्वा सदोषेक्ष काष्ठपुत्तलिकामिव पश्यन्नपि सतास्तेन क्षोभं नाप्नोति पक्वति. वेदप्रश्नोत्तरं त्वेन दत्तं दत्तं ते मुनिसत्तमा स्त्रीक्षणेऽप्यमरक्षोभे वच्मि हेत्वन्तरं शृणु. यस्यात्मनिष्ठाया पक्वता जनकारिव तस्यापि स्त्रीक्षणात् क्षोभो न स्याद्राज्यादितोऽपि च. आत्मैकः सुखरूपोऽस्ति न तु स्त्रीवपुरादितु अन्यत्र यत् सुखं तत्तु स्वात्मजं न तु तद्भवम्. देहादात्मा यदाप्येति वपुरादि तदाखिलं जुगुप्सितं ध्येयमेव भवति वीक्ष्यते किलैः.